નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દૃષ્ટિ નાયક આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આપણા રસોડામાં, આપણા કિચનમાં ઘણા બધા એવા એપ્લાયન્સીસ હોય છે કે જેનો ઉપયોગ આપણે કરીએ છીએ, પરંતુ જ્યારે સાફ સફાઈની વાત આવે તો થોડી આળસ કરી લઈએ છીએ. જો કે આવી બાબત ખોટી પણ હોય છે. કિચન એપ્લાયન્સીસને આપણે એટલે જ સાવધાનીથી સાફ સફાઈ કરવી જોઈએ જેથી અંદર કોઈ બેક્ટેરિયા કે કોઈ જીવજંતુ નહીં થાય. હવે આવામાં અમુક એપ્લાયન્સીસ એવા હોય છે કે જેને સાફ કરવું થોડું ડિફિકલ્ટ હોય છે, જેમ કે સેન્ડવિચ મેકર. તો આ સેન્ડવિચ મેકરમાં જ્યારે તમે સેન્ડવિચ પ્રિપેર કરો છો તો એનો વપરાશ કર્યા પછી એને સાફ કરવાનું થોડું કઠિન હોય છે. પરંતુ જો તમે સાફ નહીં કરો તો બની શકે કે એની અંદર ઘણા બધા બેક્ટેરિયાસ અથવા જીવજંતુ પણ થઈ જાય. તો આજની લાઈફ આપણી ઘણી બધી ફાસ્ટ છે. સેન્ડવિચીસ બનાવી લઈએ, એમાંથી લાગેલી ગંદકીને દૂર કરવાનો આપણી પાસે સમય નથી હોતો. જેમ કે અંદર પડી ગયેલી બ્રેડ અથવા શાકભાજીના ટુકડા અથવા બટર વગેરે. હવે આ સાચું છે ને? સેન્ડવિચ મેકરને જો તમે સાફ કર્યા વગર જ છોડી દેશો તો નોનસ્ટિક કોટિંગ પણ ખરાબ થઈ શકે છે. હવે ઘણા બધા લોકો એને માત્ર કપડાથી લૂછી કાઢશે, જો કે આ બાબત ખોટી છે. તો આ વિષય પર માસ્ટર શેફ પંકજ ભદૌરિયાએ અમુક સરળ ટ્રિક્સને સમજાવી છે કે જેની મદદથી તમે સેન્ડવિચ મેકર સાફ કરી શકો. તો ચાલો જાણી લઈએ કે એવી કઈ રીત છે. તો જો તમે સેન્ડવિચ મેકરમાં સેન્ડવિચ બનાવ્યા પછી એમાં લાગેલું બટર, બ્રેડ અથવા ચીકાશ ફક્ત કપડાથી લૂછી કાઢશો તો આ ખોટું છે. હવે સેન્ડવિચ બનાવ્યા પછી તમારે મશીનને તો ઓફ કરી દેવાનું, અંદર રહેલી સેન્ડવિચને પ્લેટમાં કાઢી લેવાની અને એક ટીશ્યુ પેપર લઈ લેવાનું. હવે ટીશ્યુ પેપરની મદદથી સેન્ડવિચ મેકરમાં સારી રીતે સફાઈ કરી દો, એને ફેલાવી દો. હવે આ ટીશ્યુ પેપર તમે ફેલાવી દેશો એટલે એની ઉપર થોડું પાણી સ્પ્રે કરો અને એને બંધ કરી દો. હવે તમારે સેન્ડવિચ મેકરને ઓન કરવાનું છે. બસ એને થોડીક સેકન્ડ્સ માટે ચાલવા દો. હવે આનાથી શું થશે કે જેટલી પણ ગંદકી છે એ ગંદકી પાર્ટિકલ્સ ઢીલા પડી જશે. બસ હવે સ્વિચ ઓફ કરો, સેન્ડવિચ મેકર ખોલો, ટીશ્યુ પેપરની મદદથી એને સારી રીતે લૂછી કાઢો. આટલી નાની તૈયારીથી તમારું સેન્ડવિચ મેકર સંપૂર્ણ રીતે સાફ થઈ જશે અને તમે એને એવી રીતે સાફ કરી થોડી વાર ખુલ્લું રાખી બાદમાં પેક કરી મૂકી દો. દર્શક મિત્રો, આ સેન્ડવિચ મેકર બીજી વખત ઉપયોગ માટે રેડી છે. જો તમે આવી રીતે એની કાળજી લેશો તો સેન્ડવિચ મેકરની લાઈફ પણ વધશે અને તમને સરળતા પણ રહેશે અને કોઈ પણ જાતના અંદર બેક્ટેરિયા કે જીવજંતુનો ઉદ્ભવ પણ નહીં થાય. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.